આજે તમે અમદાવાદમાં રહેતા હશો તો ચોક્કસથી એક વસ્તુ તમને દેખાણી હશે, એ છે અમદાવાદ પોલીસની ડ્રાઈવ. આમ જોવા જઈએ તો જે લોકો હેલ્મેટ નથી પહેરી રહ્યા અથવા તો જે લોકો સીટ બેલ્ટ નથી બાંધી રહ્યા ને, એ બધા જ લોકોને પોલીસ પકડી રહી છે. જો અત્યાર સુધીની વાત કરવામાં આવે તો 8 દિવસની અંદર 1 લાખ કરતાં પણ વધારાના વાહનોની તપાસ કરવામાં આવી છે, 9000 કરતાં પણ વધારાના ગુના નોંધવામાં આવ્યા છે, 4000 કરતાં પણ વધારાના વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે અને આની સાથે સાથે 73 લાખનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે કદાચ તમને એમ થતું હશે કે હું તો બચી ગયો છું, મને કોઈ જ પકડી નથી શકતી. અને જ્યારે જે જગ્યા ઉપર પોલીસ હોય છે ને, તે રસ્તા ઉપર હું જતો નથી, બીજી ગલીમાંથી જતો રહ્યો છું. એટલા માટે થઈને મને અત્યાર સુધી પોલીસ નથી પકડી શકી. તો થોડું ગભરાઈ જજો, કારણ કે હવે પોલીસ એઆઈની મદદથી તમને પકડશે. પરંતુ એ કેવી રીતના, એ જો જાણવું છે ને, તો આજનો આ વિડીયો પૂરો જોઈ લેજો, તમને બધી જ માહિતી મળી જશે. વેલકમ બેક ફોક્સ વીટીવી ગુજરાતી.com પર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું કરણ ચરોતરા. અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો ટ્રાફિક પોલીસ શું કરતી હતી, તો રોડ સાઈડ ઉપર જેટલા પણ કેમેરા લાગેલા છે, આ સાથે સ્પીડ ગન અને એની સાથે સાથે એપ્લિકેશન દ્વારા તમને જે ચલણ એટલે કે મેમો આપતી હતી. પરંતુ હવે એઆઈ દ્વારા તમને મેમો પહોંચશે. વાહન ચાલકો તમામ પ્રકારના નિયમો પાડે તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા એઆઈ બેઝ કેમેરા લોન્ચ કરવામાં આવ્યો છે. આ સાથે પોલીસ કમિશનર જીએસ મલિકે 32 ગાડીઓને એટલે કે જે ગાડીઓમાં એઆઈ કેમેરા લાગેલા છે એ બધાને જ લીલી ઝંડી આપી દીધી છે. અને આની સાથે સાથે 28 એવા પોલીસ કર્મીઓ પણ છે કે જેમની પાસે આ પ્રકારના કેમેરા છે અને જેઓ ડાયરેક્ટ તમને મેમો આપી શકે છે. હવે કેવા લોકોને મેમો આવશે, તો આપણે બધાને ખબર છે કે સામાન્ય રીતે ટ્રિપલ સવારી હોય, સીટ બેલ્ટ ન બાંધી હોય અથવા તો હેલ્મેટ ન પહેરી હોય, એ બધા જ લોકોને પકડશે. આની સાથે સાથે જે લોકો ખાસ રોંગ સાઈડમાં જાય છે ને, એ બધા જ લોકોને હવે એઆઈ પકડશે. હવે તમને એક પ્રશ્ન થયો હશે કે એઆઈ બેઝ જે કેમેરા છે એ કેવી રીતના કામ કરશે, તો તમને જણાવી દઉં કે એઆઈ બેઝ કેમેરાવાળી ગાડી જ્યારે ચાલુ હશે તે દરમિયાન પણ ગાડીની અંદરનો કેમેરો ચાલુ હશે. આ કેમેરામાં જે પણ વાહન ચાલકો હેલ્મેટ વિના રોંગ સાઈડમાં વાહન ચલાવતા હશે અને આની સાથે સાથે ટ્રિપલ સવારીમાં વાહન ચલાવતા હશે તેઓ રેકોર્ડ થશે. અને આની સાથે સાથે વિડીયોમાંથી એઆઈ દ્વારા ઓટોમેટિક નિયમોના ભંગ બદલ ફોટો ક્લિક થશે. આ બાદ આ જે ફોટો છે એ કંટ્રોલ રૂમમાં જશે અને ત્યાં વેરીફાઈ થશે કે ફોટો જે છે એ બરાબર આવ્યો છે અને ખરેખર શું જે તે વ્યક્તિ હેલ્મેટ નથી પહેરેલું અથવા તો રોંગ સાઈડમાં જ આવેલું છે કે શું છે, એ બધી જ વસ્તુની ખરાઈ થશે. અને ત્યાંથી બધું વેરીફાઈ થયા બાદ તમારા ઘરે સીધો મેમો પહોંચી જશે. ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના SG1, SG2 ટ્રાફિક પોલીસ સ્ટેશન અને ઇન્સ્પેક્ટરમાં પ્રાયોગિક ધોરણે આ કેમેરા ઇન્સ્ટોલ કર્યા હતા, જેમાં 794 કેસ તો હેલ્મેટ ન પહેરવાના, 21 કેસ જોખમી રીતે વાહન ચલાવવાના, 14 કેસ ટ્રિપલ સવારીમાં વાહન ચલાવવાના તથા 4 કેસ સીટ બેલ્ટ વગર વાહન ચલાવવાના મળી આવતા કાર્યવાહી કરવામાં આવી છે. હવે તો જોકે હજુ પણ માત્ર થોડીક જ એવી ગાડીઓ છે કે જ્યાં આ એઆઈ બેઝડ કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. પરંતુ હવે એવું નથી કે આગળના સમયમાં બસ આટલી જ ગાડીઓ હશે. આગળના સમયમાં હજુ પણ આવા કેમેરા વધશે અને જે જગ્યા ઉપર કેમેરા નથી અથવા તો બીજા કોઈ પણ પ્રકારના ટ્રાફિક પોલીસ નથી, એ બધી જગ્યાએ આ ગાડીઓ ફરશે અને ખાસ કરીને ડાયરેક્ટ એ તમારો ફોટો ક્લિક કરશે અને એ ફોટો ડાયરેક્ટ કંટ્રોલ રૂમમાં પહોંચી જશે અને ત્યાંથી સીધો તમને મેમો આવશે. એટલા માટે થઈને હવે સીટ બેલ્ટ પહેરવાનું સ્ટાર્ટ કરી દો. રોંગ સાઈડમાં જતા હોય તો અટકી જજો અને આની સાથે સાથે હેલ્મેટ ન પહેર્યું હોય તો ખાસ હવેથી હેલ્મેટ પહેરવાનું શરૂ કરી નાખજો. આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો.